બાકી તો તમને એવું ના માનતા કે આવી વાતો કંઈ રડાવા જાય જ ના હો. હા, ગંભીર થતા જ નહીં. હમણાં દિવાળી ગઈ ને, કાળી ચૌદસે તમે બધાએ કકરાટ કાઢ્યો તો ને. મારી ઘરવાળીએ કાઢ્યો તો. તમે શું બનાવ્યું હતું? વડા બનાવ્યા. મારી ઘરવાળીએ મેગી બનાવી. હા, 4 રસ્તે મેગી મૂકી. બોલો, કકરાટ કાઢવામાં. તમે બધાએ વડા મૂકે, એને મેગી મૂકી એનોય વાંધો નહીં. રાતે અમે હુઈ ગયા તો બોલો, રાતે 12 વાગે ડોરબેલ વાગી. મારી વાઈફ આમ હિંડોતવાળા પાછા ઊભા છે. આ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલીને જોયું ને તો સફેદ સાડીમાં ઊભા હતા, છૂટા વાળ. મારા વાઈફે કીધું, કોણ છો તમે? તો મને ના ઓળખી, ચુડેલ. તો કહે, હું કામ આવ્યા છો? તો કે બોન મેગી મૂકી ગઈ તો કાંટાવાળી ચમચી તો મૂકવી હતી, ખાવી શ્રીમાં. ભાઈ આ ધીરે ધીરે વાતોમાં આનંદ આવે. આનંદ ક્યાંય લેવા નથી જવો પડતો સાહેબ. નાની નાની વાતમાં આનંદ મળી જાય. અને તમે બધા તો ભાગશાળી છો. હા, ખરેખર તમને કહું કે આ માં ભાગશાળી છે. માને એકવાર જોરદાર તાળીથી બતાવો. એમાં અમુક 100% પગે કે નથી લાગ્યા. કોક 80% લાગ્યું, કોક 60% લાગ્યું, કોક 40% લાગ્યું, કોક 20% લાગ્યું. 100% એકેય પગે નથી લાગ્યા. હા, સાંભળજો. માના ચરણની અંદર 100% ક્યારે કહેવાય કે તમારું કપાળ છે એ માના ચરણમાં અડે ત્યારે 100% થાય. શું કામ? રબર સ્ટેમ્પ જોયો છે? રબર સ્ટેમ્પ એને ઊંધો કરીને જોજો, આંકડા ઊંધા હોય, વંચાય નહીં. પણ એને સહીમાં બોળીને કાગળ ઉપર નાક મારો ને ત્યારે આંકડા સીધા થાય. એમ તમારા ભાગ્યના આંકડા છે ને એ અહીંયા કપાળની અંદર ઊંધા છે. એ માના ચરણમાં જ્યારે ભાલ અડે ને ત્યારે તમારા ભાગ્યના આંકડા સીધા થાય. મારો બાપ, ત્યારે ભાગ્યના આંકડા સીધા થાય. કાંઈ વાંધો નહીં, ઘેર જેટ લાગી લેજો. 100%. હા, હા, જોકે ઘરે તો બધે લાગતા જ હોય. પાત્ર બીજું હોય. એવું જાતું નીકળ્યું છે. હા, આ બહેનો આ મોટી ઉંમરના માણસ બેઠા ને, આને પૂછો, પેલા પતિનું નામ નહોતા બોલતા હતા? નહીં. શું કહેતા હતા? અમારે એ જીવન પર્વમાં ગયા, અમારે એ કથામાં ગયા, અમારી ડાયરામાં ગયા. વિચાર કરો સાહેબ, કક્કાની અંદર કેટલા અક્ષર છે, એમાંથી એક પણ અક્ષર ના લીધો, ઈ શબ્દ લીધો. નહીં તો ક છે, ખ છે, ગ છે, અરે ઢોય છે, બોલો તોય નહીં. અમારે ઈ બારગામ ગયા. વાત ગમે તો તાળી દેતા આવજો. એ એટલા માટે, આ બહેનો માતા હોય એટલા માટે એ શબ્દ, આ વડીલો જેમ તેમ નથી, લોજિક સમજજો. હા, એ શબ્દ એટલા માટે વાપરતા હતા કે મારો પતિ, મારું ઈ કહેતા ઈશ્વર છે, ઈશ્વરનો નાશ ન થાય એમ મારા પતિનો નાશ ન થાય, એટલા માટે એ શબ્દનો પ્રયોગ કરતા હતા સાહેબ. અને અત્યારે તો જે ઉપાડ્યું છે પરમાત્મા બચાવે. વચ્ચે ચાલ્યું હતું ને બક્કા, બોલ ને બક્કા. હા, એમાં 30-35 વર્ષના બક્કા હોય તો વાંધો નહીં સાહેબ. 65-65ના મોઢામાં ફર્નિચર ના હોય અને કે ભલે બક્કા.
હમણાં અમૃતભાઈ બકા ખોવાઈ ગયું છે, હમણાં નવું નીકળ્યું છે, ખબર તમને? મેલે બાબુને થાના થાયા જાનું ચીકુ. હા બાબુ. એક ભાઈ નાવા ગયા હતા, નાવા ભૂલથી મોબાઈલ ફ્રીજ ઉપર પડ્યો હતો ચાર્જિંગમાં, અને એમાં વાઇબ્રેટ ઉપર હતો. ઓલા ભાઈ નાવા ગયા ને મોબાઈલ આવ્યો, મોબાઈલ અહીં ધ્રુજે, પેલો અંદર ધ્રુજે બાથરૂમમાં. એટલે એની ઘરવાળી આમ જોઈને મૂકી દીધો. થોડી વાર થઈ તો બીજી વાર આવ્યો મોબાઈલ, ઓલો ટુવાલ હોતો બહાર આવ્યો. લાઈટ કોનો છે? તો કે કોઈ મનુભાઈ પ્લમ્બર છે. હા હા હા, એ મારો ફ્રેન્ડ છે, મનુભાઈ પ્લમ્બર મારો ફ્રેન્ડ છે. તો કે તમારો ફ્રેન્ડ મનુભાઈ પ્લમ્બર એ મેસેજ કરીને તમને કેમ પૂછે છે કે મેરે બાબુને ખાના ખાયા? એ નામ સેવ કરો તો ધ્યાન રાખજો. હા, પણ સાહેબ નામનું એક મહત્વ હતું. નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંત, કીર્તિ હુંદા કોટડા, પાડ્યા નહીં પડત. નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંત. નામનું મહત્વ હતું સાહેબ. આજે તમે જોઈ લો, કોઈ પણ નામ તમે લઈ લો, મોટી ઉંમરના, એનું કંઈક મહત્વ છે. નાની હોય ને નામ પાડે ગંગા, મોટી ઉંમર થાય ને સાહેબ, ગંગા બાકો તો સારું લાગે. જમના, મોટી ઉંમરે જમના બાકો તો સારું લાગે. અને અત્યારે તો નામ પાડે છે ટેન્સી. સિમ્પી. હવે આ ટેન્સી ને સિમ્પી આ નાના હોય ત્યાં સુધી સારા લાગે. આ મોટા થાય તો બા કહેવાય, ટેમ્સી બા કહેવાય, ટેમ્સી બા.